લંપટ આસારામ અમદાવાદના મોટેરા આશ્રમ ખાતે પહોંચ્યો છે। મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ આશ્રમ પહોંચ્યા। 31 માર્ચ સુધી શરતી જામીન પર જેલ બહાર છે આસારામ। સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને જેલથી બહાર આવેલ આસારામની મુશ્કેલી વધી શકે છે। સુપ્રીમ કોર્ટે સારવાર કરાવવા માટે શરતી જામીન આપ્યા છે। આશ્રમમાં નેચરોપેથી અને આયુર્વેદિક દ્વારા કરાવવામાં આવી રહી છે સારવાર। હૃદયની તકલીફ હોવાથી તેની સારવાર કરવામાં આવી રહી છે। 8 જેટલી એલર્જીના લીધે આસારામને કુટીરમાં રાખવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ આશ્રમ ખાતે પહોંચ્યા છે। સુપ્રીમ કોર્ટે સારવાર આપવા માટે તેમને જામીન આપ્યા છે। આશ્રમમાં નેચરોપેથી અને આયુર્વેદિકથી તેની સારવાર છે તે કરવામાં આવી રહી છે। હૃદયની તકલીફ હોવાથી સારવાર કરવામાં આવી રહી છે। લંપટ આસારામ અમદાવાદમાં પહોંચ્યો છે અને મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ અહીંયા આશ્રમ ખાતે પહોંચ્યા। મોટેરા આશ્રમ ખાતે આ લંપટ આસારામ પહોંચ્યો છે અને મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ અહીંયા હાજર થયા છે અને લોકો પણ ત્યાં પહોંચ્યા છે। સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેને શરતી જામીન આપવામાં આવ્યા છે। 31 માર્ચ સુધી શરતી જામીન પર જેલ બહાર છે આસારામ। સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને જેલથી બહાર આવેલા આસારામની મુશ્કેલીઓ છે તે વધી શકે છે। સુપ્રીમ કોર્ટે સારવાર કરાવવા માટે તેને શરતી જામીન આપ્યા છે અને તેની સારવાર ચાલી રહી છે। આશ્રમમાં નેચરોપેથી અને આયુર્વેદિકથી તેની સારવાર કરાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। હૃદયની તકલીફ હોવાથી તેની સારવાર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું। 8 જેટલી એલર્જીને લીધે આસારામને કુટીરમાં બંધ રાખવામાં આવ્યું છે। પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે આસારામની મુશ્કેલીઓ વધી શકે છે અને આ લંપટ આસારામ અમદાવાદ ખાતે પહોંચ્યો છે અને મોટેરા આશ્રમ ખાતે તે પહોંચ્યો અને ત્યાં મોટી સંખ્યામાં તેના અનુયાયીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। 31 માર્ચ સુધી તે શરતી જામીન પર જેલથી બહાર આવ્યો છે। સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેને આ શરતી જામીન છે તે પણ આપવામાં આવે છે, પરંતુ હવે તેની મુશ્કેલીઓ વધી શકે છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, હવે મોટેરા સ્ટેડિયમ અમદાવાદ મોટેરા આશ્રમ ખાતે પહોંચ્યો છે આસારામ અને મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ ત્યાં પહોંચ્યા છે। હાલ શું માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે અનિતા? જી નેહા, જે પ્રકારે આસારામને સ્વાસ્થ્યને લઈને જે 31 માર્ચ સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા જે શરતી જામીન આપવામાં આવ્યા હતા તે જામીનને લઈને સારવાર માટે હાલ અમદાવાદ જે મોટેરા ખાતે જે આસારામ આશ્રમ આવેલું છે ત્યાં અત્યારે લાવવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસથી તે આશ્રમ ખાતે સારવાર કરી રહ્યા છે। ખાસ તો નેચરોપેથી અને આયુર્વેદિકથી તેમનો ઇલાજ ચાલી રહ્યો હોવાનું જે મીડિયા કોર્ડિનેટર દ્વારા કહેવામાં આવ્યું હતું। સૌથી મહત્વની બાબત એ છે કે સુપ્રીમ કોર્ટે જે શરતી જામીન આપ્યા હતા જેમાં તેઓએ કોઈ અનુયાયીને મળવું નહીં અને કોઈ સત્સંગ કરવો નહીં તેવી શરતી જામીન આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં બી મોટી સંખ્યામાં અનુયાયીઓ આશ્રમ ખાતે જે આસારામના દર્શન કરવા માટે પહોંચતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પરંતુ આ સમગ્ર મામલે જે મીડિયા કોર્ડિનેટરના કહેવા પ્રમાણે જે આસારામને જે હાર્ટની તકલીફ છે અને સાથે 8 જેટલા એલર્જી છે તેના કારણે કુટીરમાં તેઓને બંધ રાખવામાં આવી રહ્યા છે અને તેઓને કોઈ પણ અનુયાયીને મળવામાં નથી દેવામાં આવતા તેવી વાત અત્યારે જણાવી રહ્યા છે। પરંતુ સ્વાસ્થ્યને લઈને જે શરતી જામીન મળી છે તેનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે કે નહીં તેને લઈને હાલ તો એક તપાસનો વિષય છે, પરંતુ મીડિયા કોર્ડિનેટર દ્વારા આવા પ્રકારે કોઈ અનુયાયીને મળવા નથી દેતા તેવી વાત કરી રહ્યા છે। પરંતુ જે પ્રકારે લાંબા સમયગાળા બાદ જે દુષ્કર્મના કેસમાં તેઓને સુપ્રીમ કોર્ટે સારવાર માટે જે જામીન આપ્યા છે જેને લઈને હાલ તો સારવાર તેઓની આયુર્વેદિકના ઢબે કરી રહ્યા હોવાનું જે આસારામ કહી રહ્યા હોવાનું પણ અનુયાયીઓ જણાવી રહ્યા છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।